નોધારાનો આધાર એવા પંચાળા કોળના દીંગડા ધણી મારા દાદા ભીખા દાદાને યાદ કરી જગતની અંદર મિત્રો કહેવત કીધી છે કે સમય સમય બલવાન છે નહીં પુરુષ બલવાન ઓલા કાબલે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ આ જગતની માલિકા મારા દાદા ભીખા દાદા પ્રગટ થઈને પૂજાય છે પણ મિત્રો એના દુઃખની વાત એ સમયની વાત જગતની માલિકા કહેવત કીધી છે ને ભાઈ કે દુઃખનો સમય બહુ દોયલો છે મારા દાદા ભીખા મારી हक के गिहली मरी माँ पर गिरी अगला समय मालिका भाई पंचाला परिवार અને બેલા ગામના રહી એ સુરવદર ગામે દાદા પોતાના નાના નાના બસરા લઈ અને દુઃખના દિવસો કાપે ત્રણ દીકરા દાદાને મોટા દીકરાનું નામ મેઘા દાદા વચ્ચે દીકરાનું નામ ખેમા દાદા અને સૌથી નાના દીકરાનું નામ અમરા દાદા જેમ દુઃખના દિવસો કાપે मरा दादा भीखा कल्याणी दीदी अरे मरा दादा भीखा कल्याणी दीदी અને દાદા ભીખા દાદા દેવીના વાલા જાય દેવીની ભક્તિ કરે અને બાપ દેવીને કહે કે મારા બચરા છે ને એક દિના સમય નો ધારા બચરા છે
બસડાના ધણી મતી બાપા કલ્યાણી બાપા ભીખા અને બાપ પ્રભાતમાં પોર થયો હોય દાદાના જમવાની વેળા થઈ હોય આ રાતની સલાવની અંદર જેથી જીવતા હમાકતી તેદી પંચાળા કુલની માલિકા અમર બોલી પડી કે ભરી ડબલ વસ્તી મને એક કણુક આપો અને શેષ કણુકનો હિસાબ જેથી પાછી પડી જાવ ને તો તમને ભીખા ખિલાણી દેવીને તાજમ ભરશોમાં ઈ મારા દાદા ભીખા દાદા અમૃત ઘડીએ મોંઘો મહેમાન બન્યા હોય ધોળી ફસડની ભેટો વાળી અને પ્રભાર ભાર પોરની માલિકા પર વાત્યા રાખવા હોય એ ધોળી પછેડી એ બેટી વાળી અરે મારા તારી વેળા તારી વખત આવી મારા દાદા ભીખા દાદા પધારો બાપ તમારું અમૃત છો
લાવો લાવો મારી વંશી આ જગ્યાની માલિકા એક કણકો ખાઈ અને શેષ કણકાનો હિસાબ દેતો પાછો પડી જાવ ને તો મને ધોળી ધોળાના ઘણી દાદા ભીખા દાદાના કાજમ બનશો બાબરી નાય પણ બાપ સમય બલવાન છે એક દિનો સમય આવે સુરવદર ગામથી પોતાનો નાનો દીકરો અને બે બાપ દીકરો કન્યા ગામની માઈ કાકા ગામને આવે અને આગળનો સમય મિત્રો હાલીને બધે જવાના એવા સમયની માલિકા કરિયાણા ગામની માલિકા મધરાતના સમો થઈ જાય બે બાપ દીકરો હાલીને હાલ્યા જાય જે મહાલી હાલ્યા જાય દુઃખ પડવા લેલા સમય બાપ આ રાતકડી તળાવે પોગે અને દાદાની ઉંમર થઈ ગઈ રાતકડી તળાવે આવી અને દાદા બેહી ગયા પોતાના નગરો
બાપા જગતની કાળીમાં પોતાનો દીકરો વાત કરવા મને બાપા હાલો મધરાતનો સમય થઈ ગયો છે ઘરે જાવું છે દાદા ના પાડે દીકરા હું થાકી ગયો છું પણ પોતાનો નાનો દીકરો હતો એને બાપ માથે રીંગ ચડી બાપા ના પાડે દીકરા હું હાલી હતો નથી તારે જાવું હોય તો વયો જા પણ દીકરો હતો બાપ જીતી હતો આ તો બાજી જેની દેવું દુબળે કાયા કામ કરે અને પોતાનો દીકરો હતો ને વાલો હતો જેવી કરી ગયો હાથમાંથી કામ થતું ભીખા દાદાને પગની માલીમાં મળ્યો મારવા દાદાના પગમાં મારી દાદાના જાહલ કરી અને પોતાના ઘરે જાય પણ ઘરે જાય ને તમારા દાદા મેઘા દાદા પૂછવા મળે કે ભાઈ બાપાને ક્યાં મૂક્યા પોતાના બે ભાઈઓ હતા ને પૂછવા મળે કે ભાઈ બાપાને ક્યાં મૂક્યા કે રાતકડી ચલાવે બાપા બેઠા છે ભાઈ તમારે જવું હોય તો જાઓ અને હાલી નથી એટલા મારા દાદા જે ગઈ આયો માયો ઉડાવી કે આવી ગઈ મારી દેવી ભગતની મારી દેવી મારી વાહો ભાઈ મારા બંધીવા બાપાને એકલા મેકીને આવ્યો તને કઈ વિચાર નહોતો મેઘા દાદા ગામની માલિકાથી બે ત્રણ કોળીના જુવાનલા લઈ અને ખાટલો હાથમાં લઈ અને હાલી નીકળે મધરાતનો સમય થઈ ગયો આ જગતની માલિકા વનની માલિકા બની નાતી અઘોર વનરા જગતની માલિકા ભાઈ રાતકડે તળાવ અને ઘોર વનરા મેઘા દાદા આવીને મધરાતના સમય રાતનો 12-1 વાગ્યાનો સમય થઈ ગયેલો મધરાતના સમય હાથ કરતો જાય બાપા તમે ક્યાં છો બાપા મધરાતના સમય મરી નાજી
બાપને દુખીઓ પોકાર કરે મારા દુખિયાના દળીએ મારા બાપ ને ક્યાં મારા દાદા ને ગાદી પણ બાપ દાદાના બે પગ જાહલ થઈ ગયેલા પગમાં તીર કામ થાય માર્યા હતા નાના દીકરાએ આંખમાંથી આહુડાની ધારું થાય પણ પોતાનો દીકરો મોટો દીકરો પોકાર કરે ને બધા સમય મારા દાદા ભીખા દાદા વાત કરે દીકરા આયા હાલ હું આયા સૌ जब रात कड़ी तलावनी पाया मदीनात मदराज ना समय हमारा बाप रतन ना करे मरो दली मटी गई પોતાનો મોટો દીકરો આવે આમ ભાળી જાય બાપા તમે થાકી ગયા છો કે હું દીકરા થાકતો નથી આ જગ્યાની માલપા બે પગની માલપાથી લોહી હાલ્યા થાય છે મારા દાદા ભીખા દાદા બેઠા છે આંખમાંથી આંગળાની ધારું થાય છે બરી દેવી હકતડી બરી દેવી मेरी माँ पर गिरी मरो राख दली मटी गई मरो राख दली પણ પોતાનો દીકરો વાળી જાય બાપા પગની માલપા હું થયું કે ભાઈ ઘોરા તકની તળાવે બેહી ગયો હાલી નતો એકતો નાનો દીકરો છે ને એને મને તીરકામઠાના ઘા માર્યા છે મારા પગની માલપા તીરકામઠા માર્યા છે મારા દાદા ભેગા દાદા કેવા મને બાપા હશે હાલો આપણે ઘરે જઈ ઠપકો દઈશું અને ખાટલાની માલપા તમે બેહી જાઓ પણ મારા દાદા ભીખા દાદાને હાડુમાં લાગી ગયેલી કે હવે મારે કાળ ભૂખાનું મોઢું નથી જવું મારા દીકરા રેવા દે મારી વરદ અવસ્થા થઈ ગઈ છે અને ક્યાંક અંતરની માલપાથી કોઈ ખરાબ નીકળી જાય છે ને તો કોઈની વાયા વૈસ નહીં રહે એની કરતા મને જગ્યામાં લઈ જામાં મારા દાદા મેઘા દાદા કેવા માટે રહેવા દો બાપ અમે નોધારા બની જઈશું અમે નોધારા બની જઈશું મારા બચ્ચાના બની બાપ દેવીનું વાલા જઈને ગાડવું હોય ને એમ મારા દાદા મેઘા દાદા બાપના પગમાં પડી અને રોવા મંડે રહેવા દો બાપ હાલો જગ્યાની માલિકા પાછા હાલો ઘરે હાલો અને તમે વિયા છો ને તો અમારા બસના નોધારા બની જાય છે બાપ મગજ બની જાય क्यों बनिया हुडनी दारू बनिया પણ દાદાના હાડુમાં લાગી ગયેલી ભાઈ અને એને ફેર દેવી હમો તાર લાગી ગયેલો કે ભાઈ રેવા દે રતનના કરીમાં હવારના 100 વાગે અને રાત્રિની તળાવની પાળે મારી હમાત ગળાવી મને આ હમાત દઈ દે મારા જગ્યામાં નથી આવું આવી વાત કરે ને મેઘા દાદાની આંખમાં આંખુડા પડી જાય બાપા આવી હુલાવા વાત કરો છો અમારા બસના ધારા બની જાય છે તમારી વગર
કે મારા મેઘલા મારી કીધી માન હવે હું જગ્યાની માલપા નહીં આવું અને આ જગ્યાની માલપા મારી હમાજ ગવાય મારા ભીખલાને આયા હમાજ લેવી છે જગતની માલપા હવે મારે નથી જીવવું મારે નથી જીવવું મારે દેખી હાર્યા મારે ધરતી જગ થઈ જાવું દીકરા મારી માટી લગાયો ને દાદા અહીંયા વાત કરે બીજું તો કોઈ નતું હારે 500 કોળીના છોકરા અને મેઘા દાદા વાત કરે કે ભાઈ દાદા હવે નહીં સમજો કે દાદા આ તો પથરાળ મલક છે આમાં નકરા પથ્થર છે આમાં હમાજ કેમ ગાળવી તમે વાત કરો છો એ બરાબર છે પણ બાપ આ તો દેવી હામો હાથમાં રંગાઈ ગયેલો મારા દાદા ભીખા દાદા વાત કરે દીકરા આ પથરાળ મલક છે ને આમાં નકરા પથરાળ છે ને તમે હમત નહીં ગાળી એક પણ લે હું આ લીટો કરું આયા મારા દાદા ભીખા કલાંડી દેવી નું નામ લઈ અને ટસકો માર્યો આ જગ્યાની માલપા હું ભીખલો હમાઈ જાવ એવી જો માટી નીકળે તો માનીશ ને કે મારે હવે જગતમાં નથી રહેવાનું મારા દાદા તને દુખિયો ટકોરો હારો લાગે નહીં મારા બાપ ભીખા કલ્યાણની મારા દાદા ભીખા કલ્યાણની દીવી બાપ આરે કોળીના છોકરા હતા ભીખા દાદાએ જ્યાં લીટો કર્યો મંડ્યા ત્યાં ખોદવા આ પથરાળ મલકની માલપા જ્યાં દાદાની હમાજ છે ને મિત્રો ત્યાં મંડ્યો ખાડો ઊંડો થવા અને દાદા હમાઈ જાય એવડી હમાજ થઈ એટલે દાદા હમાજની માલપા બેહી ગયા પણ પોતાનો દીકરો હતો ને રતનના મંડ્યો કરો કોનાયા ધારે યમને ક્યાં બરા બાપ હવે અમારે કેમ જીવવું બાપ વાલા હતા એ વિયા જાય ડાયાના પડે દુકાળ તમારી વગર અમારી દેવીને કોણ સમજાવશે હમાજની બહાર મેઘા દાદા હતા આંખોમાંથી આહુડા પડે રુદન મંડ્યા કરવા અને દાદાનો છેલ્લો સુવાસો હતો ને દાદા વાત કરે મારા મેઘલા રેવા દે એ રેવા દે બાપ હું તો જીવિતો નથી કે પણ મને છેલ્લા સુવાસે હું અત્યારે મરવા બેઠો છું આ હમાજની માલપા હમાઈ જાઉં છું ને મારા દીકરા રધનના કરીમાં જાઓ બે ભાઈઓ છો ને બે ભાઈઓની નીણો હું વસ્તી વધારું અને જેને મારા પગમાં મને જાહલ કર્યો છે અને નિર્વેશ કાઢી મને બહુ દુઃખ દીધા છે મારી વસ્તી
પણ મારી માથે ભરોસો રાખજે, મારી માથે વિશ્વાસ રાખજે મારા મેઘલા. તારી બીડો હો વસ્તી નો વધારું તો તમને ભીખા કલ્યાણની દેવીને તાજે ફરતો ને બાપ રેવા દે રતનના ઘરમાં બાપ. આવી અમાર બોલી પાડી મારા બાપ ભીખાએ દે પણ ગામના કોળીના 2-5 માણસો હતા, એની આંખમાં આંખોડા પડી જાય. ઓહો જીતવા એક તો વાઘરીના દાદા અને એને હમાત લીધી. તે મારા દાદા ભીખા દાદા વાત કરે કે બાપ મારી વસ્તીનું નહીં પણ 18 વરણ આવે મારા દાદા ભીખા દાદાની હમાતે. અને હાસા દલથી મને હંભારે જો દુખ્યા ના દુખ ભાંગતો પાછો પડું તો સગટની માલપા મારું ધર્મ હારી જાવ બાપ. અને મારા દીકરા હું તારે હમાત લાવું છું. પ્રભાત તો પોર થયો છે, 8 વાગ્યાનો સુમાર થયો છે, તારે હમાત લાવું છું. અને હાડા તણજી થાય મારી નેવાણું નાચને લઈને રાતકડી તળાવે જ્યાં હું હમાત લાવું ને આવજે બાપ. હું મારી નેવાણું નાચને પરસો પૂરીશ, મારી નેવાણું નાચને હોકારા દે. આવી અમાર બોલિયું પાડી મારા બાપ ભીખાએ પણ કોઈ કારણોસર દાદાની હમાતે આવે નહીં. પણ મિત્રો સત્ય હકીકત જે અત્યારે દાદાની હમાત રહી ના દાદાએ હમાત લીધી છે. અને તણથી આજુબાજુના ગામ વાળાએ ડાકલાનો સૂર સાંભળ્યો હતો. આખું ગામનું ગામેલું જોવા આવે કે આ ડાકલા વાગે છે, કે આ મધરાતનો સમો થાય, આ ડાકલાનો આવો નવરંગો માંડવો ને ખાય. અને ગામના માણસોને ડાકલાનો સૂર સંભળાય. 5 દિવસ થઈ જાય, મેઘા દાદા ગામની માલપા આવે. ગામના માણસો કહેવા માંડે ભાઈ આ તો સતવાદી છે, તમારી દેવીનો વાલા જાયો છે. 3 દિવસથી અમે સાંભળવી છીએ કે આ રાતકડી તળાવેથી અમને ડાકલાનો અવાજ આવે છે. જાણે નેવાણો નાચનો મેળાવડો રચ્યો હોય, નેવાણો નાચનો મેળાવડો રચ્યો હોય. અને ભીખા દાદાએ માંડવો નાખ્યો હોય ને એવો અવાજ આવતો હોય ને એવો અમને ગામની માલપા અવાજ આવે છે. આવી અને મેઘા દાદા જોડે દાદાની હમાતે આમના મતી મિત્રો એક દાદાનો નાળિયેર વધેરી પાછા વિયા જાય. અને મારા દાદા મેઘાની આંખમાં આંખોડા પડી જાય. જોજે બાપ ये प्रगट प्रजापुर जे मारा बाप भिखारी अबे तने बोले क्या नहीं मारा भिगड़ा ढली ये तारी बजती तने बोल के नहीं मरा ढीगड़ा ढली पर कोई तारी राग वस्ती तारी जगह ની માલપા આવે કોઈ દુખ્યા આવે
તો રોતાની રાડે સાંભળજે. તેથી મારા દાદા ભીખા દાદા અમર બોલી પાડે, જાઓ મારી વસ્તી, આ જગતની માલિપા મારી વસ્તી નહીં, પણ દેશ વિદેશની માલિપા મારી નેવાણું નાચ પડી હોય, અને નેવાણું નાચ ને કેજો કોક દી દુઃખનો સૂરજ ઉગ્યો હોય અને મને દાદા ભીખાને હાસા દલથી હાથ કરે, જો મારી નાચના દુખડા બાંધતો પાછો પડી જાવ ને તો તમારા દાદા ભીખાના નામનો સાડીઓ બાંધ્યો બાપ. ઈ ધર્મના ભાગેલા મોયે પડે નહીં કરી નાજી. આ તો ધર્મ છે અને પંચાળા કુળનો સત્ય રાજા છે બાપ. એના ભાખેલા ભોય ન પડે, જેને જીવતા હમાત લીધી હોય અને દેવીના નામનું વાલા જાયું જાડવું હોય કે કદાચ મારી નાચ માથે દુઃખ પડે અને કોઈ મારી નાચની દીકરી વાંદણી હોય ને મને દાદા ભીખા દાદાને હાસા ગલતી હાથ કરે, જો વાંજ્યા મેણા ભાંગતો પાછો પડી જાવ ને બાપ, તો પંચાળા કુળનો દાદા ભીખા દાદા મારો ધર્મ હારી જાવ. આવી અમારો બોલી બાપ. તો મિત્રો અત્યારે આપણે જે જગ્યાની વાલપા બેઠા છે બાપ, હું તો બધાને જ આવું છે, પણ મારા દાદા ભીખા દાદા જમવા ઉતરા હોય મિત્રો, એની પાસે કાંક માંગજો. કેમ કે એની વેળા એની વખત આવી છે કે મારી નાચ અત્યારે પંચાળા કુળનો સુરવીર દાદા ભીખા દાદા જમવા ઉતરો સૌ, અને મારી નાચના બસરા માંગે એ ન કરી દઉં તો જગતની માલિપા મારો ધર્મ હારી જા બાપ. આ એની હમાજ છે મિત્રો. અને અત્યારે મારા દાદા ભીખા દાદા જમવા ઉતર્યા હોય કે હાસા દલથી મને દાદા ભીખા દાદાને હાથ કરો, અને એક દિન આ સમય જો રોતાના આહુડા ન લૂછું ને તો મને દાદા ભીખાના નામનો સાડીઓ બાંધ્યો. આ મર બોલી